ये तो बाहर निकला हुआ ये तो ये बाहर ये કવાઈ જો કવાઈ પાછો आ तो मैं तो को सिलाई दूं ના હું તો એ અંદાજે એક ટોક ને માર દે એટલે હું પ્યારી તાર કઠણ થાય કામ કરવા માંડે મને એટલી ખબર પડે મહેનત તો કોઈ ના પડે અને મહેનત અને કરવા ઓય શેણું જીવું કેમ છો બધા? આઈ હોપ મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. મસ્ત મજાનો નવો વ્લોગ લઈને આવી ગયા. આજ ભાઈ ઊંઘ પૂરી કરી. કાલ ખબર હે, કાલ હું વહેલો ઉઠ્યો હતો ને એટલે હરકી આમ જોઈએ એવી કોમેડી નથી કરી. આજ હું એકદમ પૂરેપૂરી ઊંઘ લીધી. હમણાં જ ઉઠ્યો કલાક 2 કલાક પહેલાં. એટલે આજ કંઈક વ્લોગ બનાવવાનો મૂડ છે મને, બરાબર. અને અત્યારે જો બપોર પડી જાય મસ્ત મજાની અને ધીમો ધીમો પવન આવી જાય. બાકી કરશું હાલો કંઈક. આજ આખો દી પડ્યો આપણી જોડે. ગાઈસ જો આજ કંઈક આમ સ્પીચ કંઈક આમ જોરદાર થઈ જાય યાર મારી સ્પીચ. કેટલા દિવસે વ્લોગ બનાવો, પવન મસ્ત આવે પણ તમને સાંભળાતું જ હશે. ભાઈ ભાઈ અને ભાઈ જો સબસ્ક્રાઈબ કરી નાખો. ત્રણ સરપ્રાઈઝ તમારા બધા માટે આવવાની જબરજસ્ત હશે. બ્લોગમાં થશે તમને. બ્લોગ જો એ 3 સરપ્રાઈઝવાળા બ્લોગ જોશો ને મજા આવી જશે. એટલે અત્યારે જ તે સબસ્ક્રાઈબ કરી નાખો. 150+ સબસ્ક્રાઈબર પૂરા કરવાના તમારા બધાને, એટલે સબસ્ક્રાઈબ કરી નાખો. એક બીજી વસ્તુ આપણે વિચારી કે આ જો આ જગ્યા બહુ મસ્ત આવે, તમને હરખું આમ ક્વોલિટી વસ્તુ બધી વસ્તુ મસ્ત દેખાય. એટલે હવે આપણે બ્લોગ અહીંથી જ ચાલુ કરવાનું, મારી એવી ઈચ્છા. પણ હાલો કંઈક કરશું. હવે એવું રાખવું હોય કે અહીંથી જ બ્લોગ ચાલુ કરી દો. બાકી હવે નીકળીએ હનુમાનજીએ જવા હતો. ગાઈસ હવે જો બાઇક ધોઈ નાખીએ આપણે. બહુ ગારાવાળું થયું. તો ગાઈસ હવે જો આપણો બાઇક ધોઈ નાખ્યું છે સરખી રીતે. ગાઈસ હવે જો નવું બાઇક ધોવાય છે. અને ગાઈસ જો આપણું બાઇક રહ્યું એને આપણે ધોઈને સરખી રીતે તડકે મૂકી દીધું છે, સરખું સુકાઈ જાય ને એટલે. જો નવું બાઇક ધોવાઈ ગયું. સો ગાઈસ હવે જો આપણે 2 બાઇકને ધોઈ દીધા અને 2 બાઇકને મૂકી દીધા છે તડકે સરખી રીતે સુકાવા હાટું. જોઈ લો આ બાઇક તો નવા જેવું થઈ ગયું અને આ તે નવા જેવું થઈ ગયું. સો ગાઈસ મસ્ત મજાનું બાઇક ધોઈ નાખ્યું એકદમ ચકાચક. અત્યારે શોરૂમમાંથી સોડાઈને લાવે ને એવું બાઇક થઈ ગયું. જો પણ આમ કે નવું છે એટલે વધારે પડતું નવું થઈ ગયું. પણ આ એક યાર પ્રોબ્લેમ આવે. વાંધો નહીં હાલો, તમને કેમેરામાં નહીં દેખાતી હોય પણ જવા દો હાલો. બાકી બાઇક એક નંબર થઈ ગયું, બરાબર. હાલો તાર આગળ મળીએ. હવે જો અમારા ઘરે આસામાં છે આવી ગયા. સીતારામ સીતારામ અને જો એ તું પહેલો જો સીતારામ ઇન્દુ એ તું તો ગાઈસ જો એ તો જાનની આવી ને ચાલનાથી બધાને જોવે જ છે. જો વિચારમાં પડી જાય જાનની આવી ને આમ તો ગાઈસ હવે જો આપણે અંદર બધા મહેમાન આવ્યા, એમની ગોસિપ્સ એટલે વાતચીત ચાલી રહી છે. અને આપણે જવું એવું ડાયરેક્ટ હનુમાનજીએ દર્શન કરવા. હાલો નીકળીએ. હમણાં નીકળવાનું જ હતું પણ બાઇક ધોવાનું હતું. પછી મહેમાન આવ્યા એટલે આવા નીકળી હનુમાનજીએ જવા. તો ગાઈસ પહોંચી ગયા છીએ હનુમાનજીએ. કલ્લો દર્શન તમે દે. હવે નીકળીએ ઘરે. તો ગાઈસ હવે જઈએ આપણે મમ લેવા હતું. હેતુ નહીં હંગાય હે તું મમ લેવું હે ને તો હાલો મમ લેતા આવી નાખું. બે પરવી પણ કંઈક લઈ લઈશું. હાલો આગળ મળી. તો ગાઈસ હેતુને મમ લઈ લીધું. હવે એને મમ હાથમાં પકડ્યું અને હવે જઈએ અમે, બરોબર. મારા હાથમાં દે પકડ્યું, બરોબર. હવે ઘરે જઈએ આગળ મળીએ. રાજસ્થાન બસ ગોઠણ તો રાજસ્થાન જવું અને ઉજ્જૈનમાં આવજે ને મમ્મી. ના આવા દેવા 10 12 13 દાડા એવું નહીં. 13 દી ફરીને આવ્યા ઉજ્જૈન.
તો માં એટલું કશું લાવી દઉં. ના હું તો એ અંદાજે એક ટોપને માર દે એટલે હું પહેરી દઉં ને. એનું પણ કંઈક કલર વગર લઈને દાવા ના આપે. હા? નહીં ખાવાનું દૂધ નહીં. આઈ એ તો એ તો આઈ દો 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 અજુ તો ગાય સમજો એ તો હન થઈ જાય એ તો બોલા ના આવ કે એ તો હા અરે ચટણી વગર નો વ્લોગ. હા એક વાત કર દો ભાઈ એ વાત હતી ઓકે હે એ તો બહાર નીકળો એ તો એ બારી એ બહુ આવી કવાઈ જો કવાઈ પાછળ. આ આયુ. આજે જો ઓ જો આયુ ત્યાં બદલાઈ લે વાંધો ને કોઈ નહીં આવે. પોતાની માન ગયા તો એ તો એના ઘરે જાય એ તો ટાટા સાચી વાત છે. ટાટા એ માવતર ટાટા બીજાના કામ ને ટાટા કહેજો માસીને. ટાટા હા સીતારામ. સો ગાઈઝ આજ માટે બસ આટલું જ. આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીશું બીજા નવા બ્લોગમાં. ત્યાં લગી બધાને જય શ્રી રામ.